માતા આવ્યો ત્યાર પછી છે ને ગણપતિ બાપાનું વિસર્જન કરવા અમે જઈએ। સ્વાગત તો કરો હમારા। તો કાંક વ્યૂ પર અસલ બધો આવે છે, ગણપતિ બાપાના દર્શન કરી લ્યો। ગારો પાણી આવે મિત્રો, એ પહેલાં આપણે પાંદ ખાતા ખાતા હે ને થોડોક ડિસ્કો કરી આવી મિત્રો। પાણીમાં પછી ડિસ્કો કરતા આવે છે, જોઈ લે મિત્રો। આ એકદમ અમને મોજ આવી। બધા મિત્રોને જય માતાજી, કેમ છો બધા મજામાં? તો આજનો વિડીયો આપણે કરી દઈએ ચાલો। આજે તો આપણે ગણપતિ બાપાના વિસર્જનમાં જઈ રહ્યા છીએ મિત્રો। તો વિડીયો એન્ડ સુધી જોવો ને મિત્રો, બપોર સુધી વરસાદ ન આવે ને તો સારું મિત્રો, સરખી વિસર્જન તો થઈ જાય। તો મિત્રો અહીં વર્ષના પહેલાં તો હોય ને ગાય માતા આવ્યો ત્યાર પછી છે ને ગણપતિ બાપાનું વિસર્જન કરવા અમે જઈએ। તો ગણપતિ બાપાની મૂર્તિ હવે બોલેરામાં લઈ જવામાં આવશે મિત્રો, અને વિસર્જન કરવા હવે જાશું। તો મિત્રો ઘણા બધા વિડીયોમાં તમે જોયું હશે કે ગણપતિની મૂર્તિ પધરાયા પછી તો દરિયામાં કે ખાડીમાં કે તળાવમાં કે બારી નીકળી જતી હોય છે મિત્રો। અમારે એવું બનતું નથી। અહીં એક વખત મૂર્તિ પધરાયા પછી મિત્રો કોઈ દી બારી દેખાણી નથી મિત્રો। એ બહુ ખૂબ સારું કહેવાય મિત્રો। તમે જોયું હશે કે વડા શહેરોમાં બહુ મૂર્તિ છે ને બારી અમુક દેખાતી હોય છે મિત્રો। તો એમાં શું કરવું પડે ખબર છે મિત્રો? મૂર્તિ જેમ નાની લે ને મિત્રો એમ સારું। જો આ છે ને મૂર્તિ કાંક માપમાં છે મિત્રો, એટલે આ કોઈ દિવસ ગમે ત્યાં પધરાવો મિત્રો, બારી આવે નહીં મિત્રો। તો હવે વાગી ગયા છે મિત્રો 10 ને હવે બસ વિસર્જન કરવા નીકળશું મિત્રો। તો 1 વાગ્યે છે ને ત્યાં પૂગવાનું છે મિત્રો બસ। તો આપણે બધા જ હવે ગણપતિ બાપાને છે ને મિત્રો દર્શન કરી લઈએ ને પછી આપણે ગાડી જઈએ મિત્રો। સ્વાગત તો કરો હમારા। તો આપણી પછાડી પર ઘણા બધા વ્યક્તિ રમે છે ને, તો થોડોક આપણે પર ડિસ્કો કરી લઈએ મિત્રો। તો રાજાભાઈનો ડાન્સ જોઈ લો મિત્રો, કેવી રીતે કરે છે જો ડાન્સ બાકી। તો મિત્રો છોકરા તો જો પછાડી ચડી ગયા છે ડીજે ઉપર, ત્યાંથી ડિસ્કો કરે છે મિત્રો। તો આપણે ખોડિયારમાંના મંદિરે જ્યાં ધજા ચડાવવા ગયા છે મિત્રો, ત્યાં જ છે ને ગણપતિ બાપાનું વિસર્જન કરવા જવું છે મિત્રો। અને વિડીયો તમે ન જોયો ખોડિયારમાંને ધજા ચડાવી, તો આપણી ચેનલને ફોલો કરીને મિત્રો તે વિડીયો જોઈ લેજો, ખોડિયારમાંની ધજા ચડાવીને એ। તો મિત્રો હવે હાઈવે પર ચડી ગયો છે બોલેરો, અને હવે રમવાની ખૂબ લોકોને પણ મજા આવશે મિત્રો, આનંદ આવી જશે લોકોને પણ। આવી ગયો છે હાઈવે તો હને મજા આવે છે રમવાની, કેમ કે ગારો પાણી કાંઈ છે નહીં મિત્રો। અને અગાડી જતા મિત્રો થોડોક છે ને ગારાનો સામનો કરવો પડશે મિત્રો બધા જ લોકોને। જોઈ લે અહીં એકદમ કોરી જગ્યા છે ને, ગારો પણ નથી મિત્રો। તો આમ થોડોક છે ને ગારો અગાડી જોવા મળશે મિત્રો, જોવા કાં મળશે આવશે એ જ ગારો મિત્રો। તો ને આ રમશું કેમ હવે એ જોવાનું છે મિત્રો।
તો બાળકોને પણ ખૂબ રમવાની મજા આવી ગઈ છે મિત્રો, આનંદ આવી ગયો છે. એમને પણ જોઈ લો ક્યાં બધા જ રમે છે મિત્રો. જોઈ લો મિત્રો, મોગલી પણ આવી ગયો છે રમવા. ઓલો જંગલી ટાર્ઝનમાંથી નીકળીને જોઈ લો કેવો બધો રમે છે. તો ઘણા બધા વ્યક્તિ તો હે ને જો સામે હે ને મકાન ત્યાંથી ચડીને જોઈ છે. તો મિત્રો આપણે અડધે પોલે પૂગી ગયા છીએ ને, તો હવે થોડુંક જ હવે તો મંદિર પર છેટું છે. મંદિર પાસે છે ને પાણી છે, તો એ બધું છે ને તો થોડુંક જ હવે છે સેટું, બહુ જાજુ સેટું નથી મિત્રો. તો હવે છે ને થોડીક રમવામાં ધ્યાન રાખવું પડશે, કારણ કે મિત્રો થોડોક રસ્તો નબળો છે, એટલે માટે ગારો પાણી થોડુંક આવી છે. તો કાંઈક ગારો પાણી આવે મિત્રો, એ પહેલાં આપણે પાંદ ખાતા છે ને થોડોક ડિસ્કો કરી આવી મિત્રો. હવે હમણે તો મિત્રો અત્યારે વાગી ગયા છે 11 ને, જે તો ઘણો બધો ટાઈમ છે મિત્રો. તો થોડીક વાર ડીજે ઊભું રાખીને થોડોક ડિસ્કો કરી લે, તો એ પછી જાશું અગાડી. હવે તો તો ગારામાં પણ ટાયા કેવા બધા મિત્રો રમે છે, તમે જોઈ શકો છો. નીચે તમને ગારો બતાવી દઉં તો આ કાંક આવી રીતનો ગારો છે મિત્રો. અને અગાડી તો ઈથી પણ વધુ ગારો ને પાણી આવશે મિત્રો. જોઈ લે પાણી છે. તો અહીં થોડીક વાર ગરબી રમશે મિત્રો, તો આપણે જોઈ આવી. ચાલો તો ગરબી રમે ને તે તો 12:30 થઈ ગયા છે ને, અડધી કલાકમાં પૂગવાનું છે. તો હવે થોડીક વાર છે ને ગરબા રમશે બધાને. જો આ તો એક ડાગલો પણ આવી ગયો છે મિત્રો, ગરબે રમવા. નીચાડિયા બા છૂટી ગયા છે મિત્રો. તો બસ 1 વાગ્યાનો મિત્રો ટાઈમ છે વિસર્જન કરવાનો. તો ટાણે પૂગવાનું છે, તો ટાણે પૂગી જશું મિત્રો. તો જો આવ કાંક આવી રીતનું પાણી છે ને, પાણીમાં પછી ડિસ્કો કરતા આવે છે. જોઈ લે મિત્રો, આ એકદમ અમને મોજ આવી ગઈ હો આજે તો રમવાની. જોઈ ને જલસીનો પડી જવાનું છે મિત્રો. તો આજે તો ડિસ્કો કરીને ફૂલ બાકા ચીકી બોલાવી દીધી છે, કેમ કે મિત્રો રમતા છે અગાડી. જોઉં તમને બતાવી દઉં. તો જો કાંક આવી રીતના પાણીમાં રમીને બાકા ચીકી ફૂલ બોલાવી દીધી. જો ખોટી હે ગરબે બગાડી નાખી. તો મિત્રો ખાસ કરીને છે ને રમવામાં પણ ધ્યાન રાખવી પડે, ક્યાંક ખૂટી જાય કોઈ ગાય કે કોઈ લગાડી દે તો મિત્રો એની ધ્યાન રાખવી પડે એવા હાટું.
તો મિત્રો અહીંથી ક્યાંક વ્યૂ પણ એકદમ સુપર આવે છે મિત્રો. અને હવે તો બસ પહોંચી જ ગયા છે મિત્રો. હવે તો મિત્રો હવે હે ને પૂગવા જઈએ છીએ તો થોડાક આપણે પર ડિસ્કો કરવા ભાગી નીકળ્યા છીએ મિત્રો. હવે થોડોક ડિસ્કો કરી લઈએ મિત્રો. તો મિત્રો આપણે થોડોક હે ને ડિસ્કો જો ઓછો કરતા આવડે છે મિત્રો. કોમેન્ટ કરજો મિત્રો કેવો મારો ડિસ્કો તમને લાગ્યો. તો થોડોક ગારો આવ્યો છે મિત્રો. એમાંય પણ ટાયા હે ને જોઈ લે કૂદકા મારે છે એકદમ મિત્રો. જોઈ ને કેવા કૂદકા મારે છે ગારામાં. પણ ખૂબ રમવાની મજા આવી ગઈ છે ગારામાં. અહીંયા જોવો ને મિત્રો. વિડીયો ગમે તો એક લાઈક કરી નાખજો. હવે જલ્દી આવશે પાર્ટ 2 મિત્રો. જો ગણપતિનું વિસર્જન.